તો આ સાથે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો વાત કરીએ સીએમના રોડ શોની, તો સીએમના રોડ શો પહેલા પાટીદારો થાળી વેલણ લઈને ઉતર્યા છે। તો આનંદીબેન પટેલનો આ રોડ શો નિષ્ફળ જાય તેવી શક્યતા છે। તો આ અગાઉ પણ અન્ય ભાજપના કાર્યકર્તાઓના સંબોધન અથવા તો તેમના રોડ શો વખતે પણ આ રીતે પાટીદાર મહિલાઓ દ્વારા થાળી અને વેલણથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આજે ફરીવાર જ્યારે સીએમ આનંદીબેન પટેલનો રોડ શો યોજાઈ રહ્યો છે મહેસાણાથી વિજાપુર ખાતે, તો ત્યારે પણ આ પાટીદારો દ્વારા થાળી અને વેલણ લઈ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો મહેસાણાથી વિસનગર સુધી આ સીએમ આનંદીબેન પટેલનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે પાટીદાર મહિલાઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો સીએમ આનંદીબેન પટેલનો આ રોડ શો નિષ્ફળ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તો અંગે વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે સંકેત। જી સંકેત, જ્યારે આ સીએમ આનંદીબેન પટેલનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે ત્યારે પાટીદારો દ્વારા થાળી વેલણ લઈને ઉગ્ર વિરોધ દર્શાવાઈ રહ્યો છે, શું છે વધુ વિગત? જી હા, મહેસાણાના નાગલપુર 4 રસ્તા પાસેથી અત્યારે હાલ બીજેપીનો સીએમ સાહેબ સહિતનો કાફલો અત્યારે હાલ મહેસાણામાં રોડ શો કરવા આરંભી દેવામાં આવ્યો છે। મોઢેરા 4 રસ્તા પાસે જઈને રોડ શો શરૂ થાય તેના પહેલા જ થાળી અને વેલણ વગાડી અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જે મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓ રોડ ઉપર આવી જતા અત્યારે થોડું ઘર્ષણ પોલીસ અને પાટીદાર મહિલાઓ સાથે થવા પામ્યું હતું। અત્યારની જે પરિસ્થિતિ જે જાણવા મળી રહી છે તે રોડ શો પોલીસ ચાપતો બંદોબસ્ત વચ્ચે અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આનંદીબેન પટેલ અત્યારે રોડ શો શરૂ કરીને મહેસાણાના જુદા જુદા રાજમાર્ગો પર ફરી વિસનગર ખાતે રોડ શો આરંભ છે રવાના થશે અને રસ્તામાં પણ અત્યારે હાલ જે પરિસ્થિતિ જે જાણવા મળી રહી છે તેમાં રસ્તામાં પણ વિરોધ થાય તેવું શક્યતા અત્યારે નકારી શકાય તેમ નથી અને ત્યાંથી વિસનગર બાદ તેઓ વિજાપુર ખાતે પોતાનો રોડ શો કરવા નીકળનાર છે। જી સંકેત, તો સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા કઈ રીતે પગલાં લેવામાં આવી રહ્યા છે? જે અત્યારે હાલ જે પરિસ્થિતિ જે જાણવા મળી રહી છે તેમાં ચાપતો પોલીસ બંદોબસ્ત મહેસાણા જિલ્લાની તમામ પોલીસ અહીંયા ઘટના સ્થળે અહીંયા ઉતારી દેવામાં આવી છે અને પોલીસ અત્યારે હાલ દોરડા અને રસ્તા વડે તેમને મહિલાઓને રોકીને અત્યારે જે કાફલો છે સીએમ સાહેબનો તે આગળ આનંદીબેનનો કાફલો છે તે આગળ રવાના કરવા માટેનો તજવીજ કરવામાં આવી છે। જે અત્યારે જે પરિસ્થિતિ જે જાણવા મળી રહી છે તેમાં મહેસાણા ખાતેથી કાફલો મહેસાણાના મોઢેરા 4 રસ્તાથી ગાયત્રી મંદિરથી જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મહેસાણા ભાજપ કાર્યાલય થઈને તોરણવાડી માતાના ચોક ફરા અને ગોપીનાળા થઈ માનવ આશ્રમ તરફ જશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। જી સંકેત, આભાર સમગ્ર માહિતી બદલ।